મારે અત્યારે જવું છે ગામમાં. હું કામ જવું નહીં તમને પછી કહું. મમ્મી અત્યારે ટાટાપુર ના લાગી જતા કપડા હકાલવા. એમાં ત્યાં બાઇક મને સાંયે મૂકતા ભૂલાઈ ગયું, સીટ તપી ગઈ. તોય નીકળી તો જો મારી પાસે સ્પોર્ટ બાઇક હતી. મેં કીધું વીલી મારું, પણ મને વીલી મારતા જ નથી આવડતું. ત્યાં રસ્તામાં દેખાય ઠંડી સોડાની બોટલ, મેં કીધું એક બોટલ લઈને બાઇક ના સીટ ઉપર રેડી દઉં, પણ બાઇક મેં ઉભી જ ન રાખી. ગામમાં પૂગી જો ને આ વખતે ભૂલ ન કરી, બાઇક સાંયે પાર્કિંગ કરીને હું આવ્યો તો દુકાને. બ્રશ એક લેવાનો તો જોયા બે ને સિલેક્શન એકનું કર્યું. પછી હું નીકળી ગયો પાછો ઘર તરફ ને અહીંયા જોયું તો અહીંયા હવે હાલતી ને આ વખતે મારી બાઇક ની સીટ તપી નહીં, એટલે હું પૂગી ગયો ઘરે ફટાફટ. અહીંયા જોયું તો મમ્મી એનું કામ કરતા હતા ને પપ્પા જોતા હતા ટીવી ને. તા મને દેખાણા આશુ બેન હું મુદાઈને બેઠા છું. કાશ એવો રસ્તો હોત તો આસાનીથી પૈસા કમાવી શકું. એમાં હું મુદાઈ ગઈ તું? એક રસ્તો છે મારી પાસે. 3 તીન પત્તી સાગા ગેમ એપ વિશે સાંભળ્યું છે તે? નહીં, એવું છે? આ ગેમ માં 3 પત્તી રમી અંદર બહાર ફન અને કોમ્પિટિટિવ ગેમ રમીને તું રિયલ પૈસા જીતી શકાશો. અરે વાહ, તો મસ્ત ગેમ છે. આમાં તો લાડ બધા પૈસા જીતી શકું. આમાં શું આપણે 24 કલાક ગેમ રમીને ગમે ત્યારે પૈસા જીતી શકીએ? હા, 3 પત્તી સાગામાં તું ગમે ત્યારે રમી શકાશો ને ગમે ત્યારે તારા જીતેલા પૈસા વિડ્રોલ પણ કરી શકાશો. થેન્ક યુ ભાઈ. હવે તો મારી પાસે પૈસા ને પૈસા તો છે ને આગળ જ રમવા માંડું ગેમ. મિત્રો તમે પણ જાઓ મારા બાયોની અંદર પેલી લિંક આપેલી છે, ત્યાંથી ગેમ ડાઉનલોડ કરો ને આજથી જ પૈસા જીતવા માંડો. અને સાથે સાથે મારા બાયોમાં બીજી લિંક છે 3 પત્તી સાગા એજન્સી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરો. 3 પત્તી સાગા, યોર ગેમ યોર ફોર્ચ્યુન.